સુખી સંપન્ન પરિવારોના યુવકોને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને લગ્ન કરાવતી આખી ગેંગ ઝડપાઈ છે। સાબરકાંઠાના હિંમતનગરની આ ઘટના છે કે જ્યાં મેરેજ બ્યુરોનો નામે ગોરખ ધંધો ચાલતો હતો અને અઠવાડિયા કે મહિનાના લગ્ન બાદ છૂટાછેડા લેવામાં આવતા હતા। આખરે આ ટોળકી ઝડપાઈ છે। કોણ કોણ આ ટોળકીમાં સામેલ હતા, કઈ રીતે યુવકોને ફસાવતા હતા, જોઈશું આ રિપોર્ટમાં। ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણથી લઈને સાબરકાંઠા જિલ્લામાં છાશવારે લૂંટેરી દુલ્હનના કિસ્સા સામે આવતા રહે છે। સાબરકાંઠાના હિંમતનગરમાં લગ્ન કરવા ઈચ્છતા યુવકોને નિશાન બનાવતી આવી જ એક ખતરનાક ટોળકી ઝડપાઈ। હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીના મકાનમાં મનોજ અને કવિતા સોની મેરેજ બ્યુરો ચલાવતા હતા। દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોની આડમાં લગ્ન વાંછુક યુવકોને તેમના પરિવારજનો પાસેથી રૂપિયા પડાવી લેતા। આ ટોળકીમાં વિરેન્દ્ર અને જ્યોતિ વણઝારા નામની વ્યક્તિઓ એજન્ટની ભૂમિકામાં હતી। વિરેન્દ્ર સુરત અને જ્યોતિ વણઝારા મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરની વતની છે, જ્યારે ગેંગમાં રહેલી યુવતીઓના નામ દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોની રહેવાસી સ્ત્રીઓ વારંવાર નવા યુવકો સાથે લગ્ન કરતી હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે। આ યુવતીઓ પહેલાથી ભણાવેલા પાઠ અનુસાર લગ્નના 1-2 મહિનામાં જ વાંધા વચકાઓ કાઢવા લાગતા હતા। જો કોઈ યુવક કે તેનો પરિવાર છૂટાછેડા આપવામાં આનાકાની કરે તો કાયદાકીય કાર્યવાહીના નામે ડરાવવામાં આવતા હતા। આ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક મનોજ અને કવિતા સોની લગ્ન દીઠ યુવકો પાસેથી 2 લાખથી લઈને 4.5 લાખ રૂપિયા વસૂલતા હતા। આ લગ્ન વાંછુક યુવકો પાસેથી રૂપિયા પડાવતી ટોળકીએ વિશ્વાસઘાત કરીને સંખ્યાબંધ યુવકોને તેમના પરિવારજનોને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે। ફરિયાદી છે સંજયભાઈ સોની, એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા। લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ। અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા। એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હોય છે કે લગ્ન વાંછુક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું। એ 2.5 લાખથી લઈને 3 લાખ, 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી। અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે। છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે। હિંમતનગર પોલીસની અત્યાર સુધીમાં 4 યુવકોને તેમના પરિવારજનોએ લગ્ન બાદ છેતરપિંડી થયા અંગેની ફરિયાદ કરી છે। મોટાભાગના કેસમાં તો લગ્નના 4-5 દિવસમાં જ કોઈને કોઈ બહાનું બતાવીને યુવતીઓ ભાગી જતી હોવાનું સામે આવ્યું છે। આ પરપ્રાંતીય યુવતીઓના પરિવારજનો અંગે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી। એકવાર છૂટાછેડા થઈ ગયા બાદ એ જ યુવતીને અન્ય યુવકની સાથે મોકલીને ફરી લાખો રૂપિયા ખંખેરવામાં આવતા હતા। અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા। આ બાબતે હજુ ગુનો જ કાલે જ દાખલ થયેલો છે અને 4 આરોપીઓને અટક કરવામાં આવી છે। આ બાબતે વધુ તપાસ ચાલુ છે અને જો બીજી કોઈ પણ જગ્યાએ એમણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હશે તો ત્યાં પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના નામે ઠગાઈનું રેકેટ ચલાવતા મનોજ અને કવિતા સોની પાસેથી મળેલા દસ્તાવેજોના આધારે જાળમાં અત્યાર સુધીમાં 9 લોકો સપડાયા છે। આ ટોળકીએ હિંમતનગર સહિત આસપાસના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ છેતર્યા હોવાની આશંકા છે। હિંમતનગર પોલીસે ઝડપેલા 4 આરોપીઓની મદદગારી કરનારા બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા।